ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ પાસે આવેલું કબરાવ ધામ. આ કબરાવ ધામમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જો કે હાલમાં આ કબરાવ ધામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અને હકીકતમાં ચર્ચામાં એટલા માટે છે કે 25 ડિસેમ્બરે કબરાવ ધામના મણિધર બાપુની પુખ્ત વયની દીકરીનું અપહરણ થયું અને આ માહિતી સામે આવી હતી. જો કે આ જાણ થઈ કે બાપુની દીકરીએ ભુજના ઓમ ડાભીના યુવક સાથે એ કાયદેસર લગ્ન કરી લીધા છે અને તેના ફોટા તેમજ સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા હતા. તેવામાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ પણ લખાવવામાં આવી હતી. આ ગુમનોંધ લખાવ્યા બાદ આખી આ તપાસ એક ગુપ્ત રાહે ચલાવવામાં આવી હતી. જો કે આ તપાસની અંદર ભચાઉ અને ભુજ પોલીસની ટીમો એક ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી, જેના આધારે પોલીસે બંનેને 5 દિવસ બાદ ભરૂચ ખાતેથી ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધી કાઢ્યા અને બાપુની દીકરીને કબરાવ ધામ પરત મોકલી દીધી છે. સમગ્ર મુદ્દે આટલા સમયથી મૌન રહેલા કબરાવ ધામના બાપુએ હવે પોતાનું મૌન તોડીને નિવેદન પણ આપ્યું છે. સમગ્ર મામલે કબરાવ ધામના બાપુએ કહ્યું કે બાપુને કોઈ ફરક નથી પડવાનો, મારે મોગલથી મતલબ છે અને જે કરશે એમાં મોગલ જ કરશે. જે પણ લોકો આમાં સામેલ હશે, આંગળી ચીંધનારો, રસ્તો બતાવનારો તેમજ સાચું ખોટું બોલનારાનું કાંઈ નહીં વધે. બાપુ પાસે અહીં 18 વર્ષની દીકરીઓ આવે છે અને સેવા કરે છે. અમે તો સંત છીએ, અમારો સ્વભાવ તો ક્ષમા કરવાનો છે. દુઃખનો હું ભિખારી છું, તમારા તમામ દુઃખો મને આપો. આટલા બધા દુઃખ લીધા બાદ આ દુઃખ મને શું નડવાનું છે? પણ એટલું ધ્યાન રાખજો, જેણે પણ આ કર્યું હશે તેની મારી માતાજી જોઈ લેશે. આ મુદ્દે બાપુએ વધુમાં એ પણ કહ્યું કે મારે કંઈ નથી કરવું, કેમ કે મારી પાસે મારી મા મોગલ છે. મોટા મોટા અધિકારીઓથી લઈને બધાને ખબર છે કે મારું હથિયાર એ મા મોગલ છે. હું સાચું કહેવા વાળો ચારણ છું. પોતાની દીકરી સાથે કરેલા વ્યક્તિ વિશે આ વાત કરતા બાપુએ કહ્યું કે આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો એ કરે. સમાજ તો બધો એ આ ઉંદરડાથી દૂર ભાગી ગયો છે અને ઉંદરડાને એકલો મૂકી દીધો છે. હું તો 18 વર્ષની દીકરીને કહું છું કે તમે બધી મારી રાજબાઈઓ છો. હું તમને આદેશ કરું છું કે હિંમત રાખજો અને કોઈની પણ વાતમાં ન આવતા બાપુએ સમગ્ર મામલે સંડોવાયેલા લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે તમારે બહેન છે, દીકરી છે, માં છે. આ તો બાપુનું કામ છે 18 વર્ષના અવળા રસ્તે ગયેલા ને સવળા રસ્તે લાવવાનું. કોઈ પક્ષપાત નથી, પરંતુ આ ષડયંત્રમાં જેટલા છે તેમને કહેવું છે કે તમારી તાકાત નથી કે બાપુને તમે ઝુકાવી શકો. તમારી તાકાત હોય તો સામે આવીને આંખ મેળવીને વાત કરો. સામે આવો એટલે ખબર પડે કે બાપુ સામે કેમ બોલાય. ખરેખર આખું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું બાપુ અને તેમના પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ બાપુના કેટલાક હિત શત્રુઓ આ મામલે વધુમાં વધુ ટીકા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. જો કે બાપુ અને તેમના પરિવાર દ્વારા તેમની દીકરીને સમજાવટનો પ્રયત્ન એ ચાલી રહ્યો છે. આખા મામલે હવે અનેક ખુલાસાઓ થાય તેવું બાપુ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. ત્યારે બાપુ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે મારી દીકરીને વશમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને આ પ્રેમ જાળમાં ફસાવવામાં આવી છે. આ સાથે બાપુએ વધુમાં એ પણ કહ્યું હતું કે કબરાવ મોગલધામમાં એક પણ રૂપિયો નથી લેવામાં આવતો અને અહીંયા એ દરેક જગ્યાએ આ પ્રકારના એ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. દાન આપવું પણ એક પાપ છે, જેથી કેટલાક મારા શત્રુઓ જે છે તે ઈચ્છી રહ્યા છે કે આવું કેમ કરી રહ્યા છે. કેમ કે મંદિરમાં રોજની 9 થી 10 લાખ રૂપિયાની આવક બંધ થઈ ગઈ છે અને હાલમાં પણ માં મોગલના ભક્તો અહીંયા લાખો રૂપિયા લઈને આવે છે અને હું એ મારા સ્વભાવ પ્રમાણે એ રૂપિયાની અંદર વધારો કરીને તેમને પાછા આપું છું અને એ પાછા આપેલા રૂપિયાનો રસ્તો પણ બતાવું છું કે તમારા ઘરમાં રહેલી તમારી દીકરી, તમારી બહેન, તમારી મા અને તમારી પત્ની જે કોઈ પણ હોય તેને આ રૂપિયા તમે આપી દેજો. જો કે આવા અનેક વિડીયો બાપુના સામે આવ્યા છે કે બાપુને કોઈ પૈસા લઈને આપે છે તો બાપુ તેની સામે એ પૈસાની અંદર ઉમેરો કરે છે અને કહેતા આવતા હોય છે ને તેવા વિડીયો પણ સામે આવે છે કે આ પૈસા તમે તમારી દીકરી, તમે તમારી બહેનને આપી દેજો. માં મોગલને રૂપિયા આપવાની જરૂર નથી. એટલે અમુક લોકોને હું ખટકું છું અને મારા
આ વિરોધીઓએ મારી દીકરીની આ વાતને વધુ વેગ આપી રહ્યા છે. જો કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી સતત આ ઘટનાને વધુમાં વધુ વેગ આપવા માટે જે લોકો કામ કરી રહ્યા છે તે બાપુના કેટલાક હિત શત્રુઓ જે છે તેને લઈને બાપુએ અત્યાર સુધી અનેક વખત જવાબ આપ્યો છે. પરંતુ આજે જ્યારે બાપુએ આ તમામ લોકોને જવાબ આપ્યો છે ત્યારે બાપુએ જવાબ આપતા એ પણ કહ્યું કે તમારાથી થાય તે તમે કરી શકો છો. મારે માં મોગલની સેવા કરવાની છે. હું માં મોગલનો ભક્ત છું. હું ચારણ છું, જે સાચું છે હું કહેવા વાળો છું. મને કોઈની બીક નથી, કેમ કે હું માં મોગલનો, માં આઈ મોગલનો ભક્ત છું. બાપુ એ અવારનવાર આ પ્રકારની વાતો કરતા હોય છે અને એ વાતો એટલા માટે કરતા હોય છે કે બાપુનો એક ઉદ્દેશ છે કે સમાજની અંદર જે દીકરીઓને ઊંધા રસ્તે લઈ જનાર વ્યક્તિઓ જે છે તેમનાથી એ દીકરીઓને તે દૂર રાખવા માંગે છે. માતા પિતાની સાથે રહેનાર એ દીકરીની એ વેદના એ બાપ તરફથી એ બાપુએ અત્યાર સુધી સમજાવતા આવ્યા છે. જો કે બાપુએ હજુ પણ કહ્યું છે કે હજુ પણ હું આ પ્રકારનો સંદેશો આપતો રહીશ કે જેથી સમાજની અંદર જે દીકરીઓને દુઃખ ભોગવી રહી છે એ દુઃખ એ દીકરીઓ ના ભોગવે. અને જો એ દીકરીઓ દુઃખ ભોગવતી હોય તો એ દીકરીઓ દુઃખ મને આપી જાય, કેમ કે મેં અત્યાર સુધી અનેક દુઃખ વેઠ્યા છે. ત્યારે હવે આ જે મારી ઉપર જે મારું દુઃખ આવ્યું છે એ દુઃખ તો મને શું અસર કરશે. કબરાવધામના મણિધર બાપુની આ વાત સાથે તમે કેટલા સહેમત છો એ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.